દિયોદર તાલુકાના સામલા વડાના ગામના ઠાકોર મુકેશભાઈ રામાજી તેઓ વડગામ ગામનાની બળવંતજી રામચંદજી ઠાકોરની પુત્રી આરતીબેન સાથે પરણેલા હતા. તેમને સંસારમાં એક પુત્રી પણ હતી. આરતીબેનને તેમના પતિ તથા સાસરિયાથી અણબનાવ રહેતો હોય તેમની પુત્રી સાથે પોતાના પિયર વડગપ હાલ રહે મુરેઠા સીમમાં લાખાભાઈ દેસાઈના ખેતરે ભાગ્યા તરીકે જમીન વાવીને રહેતા હતા. આમ પત્ની રિસાઈને પિયર ગયેલ હોય આરતીબેન પુત્રીને સાથે લઈ ગયા હોય ત્યારે મુકેશભાઈ તેમની પુત્રી પોતાની પાસે લઈ જવા પોતે તથા અન્ય બીજાઓ સાથે મુરેઠા ગામની સીમમાં તેમના પત્ની તથા સાસરિયા રહેતા હતા. ત્યાં તારીખ 14 ડિસેમ્બરના રાત્રિના સમયે ગયા હતા. મુકેશભાઈએ પોતાની પુત્રી આપી દેવા પત્ની તથા તેમના સાસરિયાને જણાવ્યું હતું, જેને લઈ બંને પક્ષો વચ્ચે આનાકાની થઈ હતી. પોતાની પુત્રી આપવાની ન કહેતા મુકેશજી તથા તેમના સાથે આવેલા ઈસમોએ બળવંતજી ઉપર ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતું. આમ બળવંતજીને માર મારતા જોઈ તેમના પત્ની તથા તેમના માતા છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે મારામારી દરમિયાન બળવંતજીની પત્ની વર્ષાબેનને પણ મુકેશ સાથે જે ઈસમો આવેલા હોય ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ઈજા પહોંચાડી હતી. જ્યારે મુકેશજીને માર મારતા જોઈ તેમના માતા જીજીબેન ઉંમર વર્ષે આશરે 65 વર્ષ વચમાં છોડાવવા જતાં જીજીબેનને માથાના ભાગે જમાઈ મુકેશજીએ માર મારતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ મુકેશજીએ પોતાના દાદી સાસુને ઘટના સ્થળે મોતને ઘાટ ઉતાર્યા હતા. મુકેશજી તથા તેમના સાથીઓએ મળીને માર મારી તથા મૃત્યુ નિપજાવવાની ઘટના બનતા સસરા બળવંતજી રામચંદ ઠાકોરે મુખ્ય આરોપી જમાઈ મુકેશ ઉર્ફે અજય ઠાકોર સહિત અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ બાબર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ તત્કાલીન સહ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે 25 દિવસથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓ જમાઈ મુકેશ ઠાકોરને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. તારીખ 11 જાન્યુઆરીના રોજ વ્યુહામ સોર્સ એન્ડ ટેકનોલોજી સર્વેલન્સની મદદથી ભાવનગર પાલિતાણાથી ઝડપી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 14/15/2025ના રોજ વડપગના મુરેઠા ભાગ રાખીને રહેતા હતા. એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી, તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડાણા તાલુકો દિયોદર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવ્યો હતો. પછી એના સસરા જોડે ઝઘડો થયેલો, ઝપાઝપી થઈ. એમાં વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન, તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા. જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી. જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા 3 અજાણ્યા માણસો, તો જે તે સમયે 3 અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી. પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા 25 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસ ધરપકડ ટાળવા માટે, તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી, 3 થી 4 ટીમો બનાવેલી હતી. એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલિતાણા બાજુ છે, તો ત્યાં આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા 4 થી 5 વાગે પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને અત્યારે તેની 12 થી 12:30 આપણે અટક વિધિ ચાલુ કરી છે. સાહેબ, મુખ્ય આરોપી આ જ હતો ને? હા, મુખ્ય આરોપી તરીકે આ જ હતો, અજય ઉર્ફે મુકેશ રામાભાઈ ઠાકોર.